હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે કામની સાથે, કારણ કે આજે ગાદલાનું કવર ને ગોદડું ને અમારા બેડનું કવર ને બધું ધોયું, એટલે અહીંયા જો જે નકામ હતું ને બધું વસ્તુ કાઢતી હતી તો પ્રથમ મારી હેલ્પ કરવા લાગતી હતી. નવરા થઈને જો અમે બેસી ગયા મારી દીકરી, એટલે મારા વાળને લઈને બેસી ગઈ ને હવે એટલી ગૂંચું કરશે કે વાત પૂછોમાં, અને એટલી રમતું કરશે કે જોવાની એમ થાય કે મજા જ આવી જાય. એટલે હું આ મસ્ત મેમરી કેપ્ચર કરી લઉં, મને એમ થયું તો જે એવી મસ્ત હશે. હવે જો મમ્મીનો વારો લીધો, એટલે હવે મમ્મીનો અંબુડો છોડશે, વીકશે, પછી એમાં ગૂંચું કરશે અને વાળ ઓરાવશે અને મસ્ત મજા કરશે. અને અમને પણ મજા આવે જોવાની, ને તમને પણ મજા આવતી હશે જોવાની, કારણ કે અમારા પ્રતાપબેન નાના નાના હોય ને નખરા મજા આવે જોવાની. તો ફ્રી થઈને બેસી ગયા, બેનને કાપવા નખ, એટલે નેલ કટર લઈને બેસી ગઈ. તો મને કે આપણે ઈશારો કરે એમ કે મને નખ કાપી દેજો. અને પછી ફ્રી થઈને જો નાવું તો એટલે બાથરૂમમાં જઈને ડોલ પાસે બેસી જાય અને પાણી ઢોર થાય એટલે સમજી જવાનું કે હવે એને નહીં કરવી. ને પડી ગઈ હતી સાંજે, એટલે જો આવતી જિજ્ઞેશ દાદાની કથા, તો એને મમ્મી બે કથા જોવે ને રમતા હતા, તો જોઈએ કેવી મસ્ત સ્ટેપ કરે. મને એમ થાય કે મારાને જઈને જેમ આવી પણ ગરબામાં રમવામાં તો શોખીન થવાની જ છે. ને જો અહીંયા એ રમતી હતી ને તો હું કાલની તૈયારી કરતી, કારણ કે કાલે અમારા માટે સ્પેશિયલ દિવસ છે. તો જો અહીંયા ખજૂર આંબલીની ચટણી, લીલી ચટણી, અહીંયા અમારે વડાનું પલારાઈ ગયું છે. તો કાલે મસ્ત વ્લોગ જોજો. બાય બાય.